શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 6નો 32મો શ્લોક સમજીશું। આત્મોપ્યેન સર્વત્ર સમપશ્યતિ અર્જુન, સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ। હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી હોય છે। કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય પૂર્ણ યોગી હોય છે। તે પોતાના વ્યક્તિગત અનુભવને કારણે પ્રત્યેક પ્રાણીના સુખ તથા દુઃખ પ્રત્યે સભાન હોય છે। જીવનના દુઃખનું કારણ ઈશ્વર સાથેના તેના સંબંધનું વિસ્મરણ હોય છે અને તેના સુખનું કારણ છે કૃષ્ણને મનુષ્યના સમગ્ર કાર્યમાં પરમ ભોક્તા, સર્વ દેશો તથા ગ્રહોનો સ્વામી તથા જીવમાત્રના સર્વોપરી શુભેચ્છક મિત્ર તરીકે જાણવા। પૂર્ણ યોગી એ જાણે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણથી પ્રભાવિત બદ્ધ જીવ કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી જવાના કારણે ત્રિવિધ ભૌતિક તાપ ભોગવે છે। વળી કૃષ્ણ ભાવના યુક્ત થયેલો મનુષ્ય સુખી હોય છે, તેથી તે કૃષ્ણ વિશે જ્ઞાનનું સર્વત્ર વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે। પૂર્ણ યુગ કૃષ્ણ ભાવના યુગ અથવા મહત્વનું પ્રસારણ કરવાનો પ્રયત્ન કરતો હોવાથી તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ પરોપકારી જન તથા ભગવાનનો પરમ પ્રિય સેવક છે। ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે, ન ચ તસ્માન મનુષ્યેષુ કિચ્છિન મે પ્રિયકૃતમ। બીજા શબ્દમાં ભગવત ભક્ત હર હંમેશ જીવમાત્રના કલ્યાણ અંગે ચિંતિત રહે છે। એ રીતે તે હકીકતમાં પ્રાણી માત્રનો મિત્ર છે। તે સર્વોત્તમ યોગી છે, કારણ કે તે વ્યક્તિગત સર્વ માટે પોતાની પૂર્ણતા ઈચ્છતો નથી, પરંતુ તે બીજા જીવો માટે પણ પ્રયત્ન કરે છે। તે પોતાના સાથી જીવોને દ્વેષ કરતો નથી। એક શુદ્ધ ભગવદ્ ભક્ત અને માત્ર પોતાની વ્યક્તિગત ઉન્નતિમાં રસ ધરાવનાર યોગી વચ્ચે આ જ તફાવત ઊભી છે। એ ભક્ત જે દરેક મનુષ્યને કૃષ્ણ ભાવના પ્રદાન કરવા પ્રયત્નશીલ હોય છે, તેના જેટલો પૂર્ણ એવો યોગી ન પણ હોઈ શકે કે જે ધ્યાન કરવા માટે એકાંત સ્થળે ચાલ્યા જાય। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ। શ્રી રામ શ્રી